આપણે આ ક્લાસ આપણું 5th સેશન છે જૈનોલોજીનું. પ્રથમ 3 સેશનમાં આપણે નવકાર મંત્રનો મહિમા સમજેલા. ગયા વખતે તીર્થંકર પરમાત્મા વિશે આપણે સમજ્યા કે જે અર્યંત પદ છે નમસ્કારનું પહેલું પદ, એ જ કેવી રીતે એ જ તીર્થંકર નામ કર્મ એમને બાંધેલું હોય એટલે એ તીર્થંકર થાય અને એમની શી વિશેષતાઓ હોય વગેરે આપણે બધું સમજ્યા હતા. હવે એમાં જ એક વાત મને તમને કેવી છે કે આપણે જે લોગસ સૂત્ર બોલીએ છીએ એ લોગસ સૂત્ર એ શું છે? એ 24 તીર્થંકરની સ્તુતિઓ છે. 24 તીર્થંકરના જે આપણે નામ બોલીએ છીએ એ જ એ લોગસ સૂત્રમાં એની સ્તુતિ કરેલી છે. પ્રથમ પદ લોગસ છે એટલે આપણે એને લોગસ સૂત્ર તરીકે સમજીએ છીએ, પણ એકચ્યુઅલી એ શું છે તો એમાં 24 તીર્થંકર ભગવાનના બધાના નામ છે અને એમને વંદન કરેલા છે. એવી રીતે આપણે નમોત્થણમ સૂત્ર બોલીએ જેને એકચ્યુઅલી નામ છે શક્રસ્તવમ. શક્ર એટલે ઇન્દ્ર અને ઇન્દ્ર મહારાજાએ જેની સ્તુતિ કરી છે એવા જિનેશ્વર ભગવાન એની આ નમોત્થણમ સૂત્રમાં સ્તુતિ છે. પણ આ બધા સૂત્ર આપણે જનરલી જેનું પહેલું નામ પહેલું વર્ડ હોય ને એનાથી આપણે એમને ઓળખીએ છીએ. એકચ્યુઅલી એને પણ શક્રસ્તવ છે અને એમાં પણ તીર્થંકર પરમાત્માના એક વિશેષણ કરી અને કેવા છે તીર્થંકર પરમાત્મા? સ્વયં બુદ્ધ છે, સર્વલોકના હિતકારી છે, સર્વ પુરુષોમાં ઐરાવત હેતી સમાન છે. કેટલી બધા એમના વિશેષણો એમાં કરેલા છે. તો આ તીર્થંકર પરમાત્માનું જ મહાત્મ્ય આ આપણે કહીએ તો આ શક્રસ્તવ અથવા નમોત્થણમમાં પણ કહેલું છે. એટલે આ વાત આપણે ગયા વખતે રહી ગઈ હતી, હું કહેતી હતી ને જરા ભૂલાઈ ગઈ હતી, એટલે મેં કીધું પહેલા આ વાત આપણે કરી લઈએ. અને હવે આજનો આપણો વિષય છે કાળચક્ર. એટલે કાળચક્ર એટલે આપણે જે સમય કહીએ આપણે, બરાબર? કાળચક્ર એટલે આપણે એટલું ખ્યાલ છે કે આ અવસરપીણી કાળ છે અને આપણે કહીએ કે અનંત કાળથી આ આપણો જે આત્મા છે, આપણો જે જીવ છે એ જન્મ મરણ કરી રહ્યો છે અનંત કાળથી. તો એ જૈન દર્શનમાં એક કાળચક્રનું એક સ્વરૂપ બતાવેલું છે કે એક અવસરપીણી કાળ હોય અને એક ઉત્સર્પીણી કાળ હોય. એ બે મળી અને એક કાલચક્ર થાય અને એવા અનંત કાલચક્રથી આપણે આ 84 લાખ ફેરામાં આપણે ફરીએ છીએ, બરાબર? તો આ એક અવસરપીણી કાળમાં 6 આરા હોય અને એક ઉત્સર્પીણી કાળમાં 6 આરા હોય. જેમ કે હું તમને ઘડિયાળ લાવું અને એ કેવી રીતે ચક્ર જેવી છે એની એક ઘડિયાળ હોય અને ઘડિયાળનો કાંટો કેવી રીતે પહેલા 12 ઉપર હોય, 12 ઉપરથી 1 પર આવે, 2 પર આવે, 3, 4, 5 ને 6. તો એવી રીતે ઉપરથી કરી અને આ નીચે સુધી આવે. તો એ શું થયો? એક અવસરપીણી કાળ થયો. 12 ઉપરથી 1, 2, 3, 4, 5, 6 એવી રીતે શું થયું? એક અવસરપીણી કાળ થયું. પછી 6 ઉપરથી પાછો ઉપર 6, 5, 4, 3, 2 ને 1 એટલે પાછો ઉપર 6 થી આપણે અથવા તો આપણે કહીએ 6 થી 7, 8, 9, 10, 11 ને 12. તો પાછું અહીંયાથી ઉપર જાય, બરાબર? તો એ ઉત્સર્પીણી કાળ કહેવાય. ખ્યાલ આવે? એક ચક્ર છે. તો એમાં ફરક શું છે આ ઉત્સર્પીણી અને અવસરપીણી કાળમાં? એટલે બેઝિકલી એક અવસરપીણી કાળને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. 6 આરા એટલે એના 6 ભાગ કરેલા છે અને ઉત્સર્પીણી કાળના પણ 6 ભાગ કર્યા છે. અને એ બે અવસરપીણી અને ઉત્સર્પીણી કાળ મળી અને એક કાળચક્ર કહેવાય. ઓકે, તો આમાં ફરક શું છે? તો અવસરપીણી કાળમાં જે શુભ કે સારા પૂતગલ હોય
એની સંખ્યા જ્યારે સ્ટાર્ટ થાય એ કાળ ત્યારથી કરી અને એન્ડમાં આવે એટલે 12 થી કરીને કાંટો 1 2 3 4 5 છઠ્ઠા આરામાં આવે તો એ શુભ પૂતગલોની સંખ્યા ઓછી થતી જાય અને અશુભ કે ખરાબ પૂતગલો વધતા જાય. ખ્યાલ આવે? અને પછી એ 6 પર આવે. 6 પર આવ્યા પછી ત્યાં અવસર્પિણી કાળ કમ્પ્લીટ થાય છે અને પછી ઉત્સર્પિણી કાળ થશે. એટલે ઉત્સર્પિણી કાળમાં ઉલટું, એ સૌથી પહેલા અશુભ પૂતગલો હોય, જેમ જેમ ઉપર છઠ્ઠા ઉપરથી પાંચમો આરો આવે, પાંચમા ઉપરથી ચોથો આરો આવે એટલે ઉલટી ગણતી થાય. તો ત્યાં અશુભ પૂતગલો ઓછા થતા જાય અને શુભ પૂતગલો વધતા જાય. હવે આ જે છે, આ જે શું કહેવાય વધે અને ઓછું, આ કેવળ આપણે હજી બ્રહ્માંડ સ્વરૂપ નથી લીધું. આપણે બ્રહ્માંડ સ્વરૂપ લેશું તો આપણે ખ્યાલ આવશે કે જ્યાં મનુષ્ય લોક છે એવા આપણો અહીંયા ભરત ક્ષેત્ર કહેવાય. એવી જ રીતે મહાવીર ક્ષેત્ર છે, એવી જ રીતે ઐરાવત ક્ષેત્ર છે. તો ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં સેમ આવું ચાલ્યા કરે. અવસર્પિણી કાળ, ઉત્સર્પિણી કાળ, આ છઠ્ઠો આરો, પાંચમો આરો વગેરે બધું ચાલ્યા કરે. જ્યારે મહાવીર ક્ષેત્રમાં આવું બધું ન હોય, ત્યાં કાયમ માટે ચોથો આરો જ ચાલતો હોય. બરાબર? હવે આ આરામાં આપણે જે 6 એના ભાગ કરેલા છે એ આપણે સમજીએ કે દરેક ભાગમાં શું હોય, કેવી રીતે હોય એ આપણે સમજીએ. તો સૌથી પહેલા શું કર્યું છે, આપણે એક સપોઝ પહેલો આરો લઈએ. હવે એમાં 20 ક્રોડા એ ટોટલ મળી અને કાળચક્રનો સમય કેટલો છે તો 20 ક્રોડા ક્રોડી સાગરોપમ જેટલો એનો સમય છે. એટલે એક અવસર્પિણી કાળનો 10 ક્રોડા ક્રોડી સાગરોપમ અને બીજા એક ઉત્સર્પિણી કાળનો 10 ક્રોડા ક્રોડી સાગરોપમ એટલો સમય છે. અને એ સમયને એ લોકોએ પહેલા આરામાં કેટલો છે, હું એક વખત હમણાં કહું છું ને પાછું એક વખત કહીશ. તો પહેલા આરામાં કેટલું છે તો 4 ક્રોડા ક્રોડી સાગરોપમ સમય છે. પછી મેં કીધું એવી રીતે હવે અવસર્પિણીનું પહેલા કહું છું. એટલા માટે પહેલા અવસર્પિણી સમજીએ છીએ કે હમણાંનો કાળ અવસર્પિણી ચાલુ છે. એટલે હમણાં આપણો કયો છે, અવસર્પિણી કાળ છે. તો આ અવસર્પિણીનો પહેલો આરો કેટલો હતો, 4 ક્રોડા ક્રોડી સાગરોપમનો હતો. પછી બીજો આરો 3 ક્રોડા ક્રોડી સાગરોપમ. પછી ત્રીજો આરો પહેલા 4 ક્રોડા ક્રોડી, પછી 3 ક્રોડા ક્રોડી, પછી 2 ક્રોડા ક્રોડી સાગરોપમ. એટલે 4 ને 3 7 ને 2 9 તો થઈ ગયા. 9 ક્રોડા ક્રોડી સાગરોપમ થઈ ગયા. બાકી રહ્યું 1 ક્રોડા ક્રોડી સાગરોપમ. તો હવે ચોથો આરો હોય. હવે આ જે સાગરોપમ વગેરે છે ને, હું એ પણ એના ઉપર પણ આવું છું. આ બહુ જ લાંબા બહુ જ લાંબા કાળ. એટલે આપણે હમણાં આપણે સમજવા માટે સમજશું, પણ આપણા એ દિમાગમાં બેસે જ નહીં, એટલા લાંબા કાળ છે. તો આટલા લાંબા કાળમાં પહેલો આરો 4 ક્રોડા ક્રોડી, બીજો આરો 3, ત્રીજો આરો 2, પણ જે ચોથો આરો છે ને એ 1 ક્રોડા ક્રોડી સાગરોપમ માઇનસ 42,000 વર્ષ. એટલે 1 ક્રોડા ક્રોડી સાગરોપમ થી 42,000 વર્ષ ઓછા એવો છે ચોથો આરો. પછી પાંચમો આરો, એમાં 21,000 વર્ષ અને છઠ્ઠો આરો એમાં બીજા 21,000 વર્ષ. ખ્યાલ આવ્યો બધાને? કેટલા? એટલે હમણાં કયો કાળ છે? અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે. એ અવસર્પિણી કાળમાં હમણાં કયો આરો છે તો પંચમ આરો છે. એ પાંચમા આરાનો ટોટલ સમય મર્યાદા કેટલી છે તો 21,000 વર્ષ છે. અને એ 21,000 માંથી અત્યારે ખાલી
2000 જેટલા વર્ષ, 2000 પણ નહીં, 2500 આપણે કહીએ એટલા વર્ષ પત્યા છે અને ઓલમોસ્ટ 18,500 વર્ષ જેટલો સમય બાકી છે. બરાબર છે ને? 18 ને 2 20 ને 21 બરાબર. એટલે હમણાં કેટલા થયા છે? 2500 વર્ષ જેટલા થયા છે અને 18,500 જેટલા પાંચમા આરાને બાકી છે. પાંચમો આરો પતી ગયા પછી છઠ્ઠો આરો ચાલુ થશે અને એના 21,000 વર્ષ છે. ખ્યાલ આવ્યો? હવે પહેલા તો જે મેં તમને માપ કીધું ને, સાગરોપમ ને આ ક્રોડા ક્રોડી, એ પહેલા આપણે સમજીએ. આપણને કેટલું ખ્યાલ છે? એક જ મિનિટ. હા, તો આપણને એટલું જ ખબર છે, બરાબર છે? આપણને કાલ સમયનો આપણે શું ખબર છે માપ? તો 1 સેકન્ડ, સેકન્ડ પછી મિનિટ આવે, મિનિટ પછી 1 કલાક આવે, 60 સેકન્ડ એટલે 1 મિનિટ, 60 મિનિટ એટલે 1 કલાક, 24 કલાક એટલે 1 દિવસ, પછી 30 દિવસ એટલે 1 મહિનો, પછી 12 મહિના એટલે 1 વર્ષ, બરાબર? એટલે સુધી આપણું અટકી જાય છે. હવે આ જે તમે કહેશો ને આ સાગરોપમ ને, તો પહેલા તો આપણે સમજવાનું છે પલ્યોપમ. હવે અહીંયા પલ્યોપમમાં જ આપણું મગજ કામ નહીં કરે. ખાલી હું તમને વાંચી સંભળાવું છું કે એક પલ્યોપમ એટલે કેટલું થાય. તો કે 1 યોજન પહોળો, બરાબર ધ્યાન દઈને સાંભળજો, 1 યોજન પહોળો, 1 યોજન લાંબો અને 1 યોજન ઊંડો ખાડો બનાવવાનો અને એમાં તાજા જન્મેલા બાળક હોય, નવજાત અથવા તો યુગલિયા કે છે ત્યારે, તો એના વાળ કેવા હોય? તાજા જન્મેલો એકદમ સોફ્ટ હોય. તો એ વાળ એના ઝીણા ઝીણા ટુકડા કરી અને એ ખાડામાં ઠાસીને ભરવાના. કેટલો છે? 1 યોજન ઊંડો, 1 યોજન લાંબો અને 1 યોજન પહોળો. અને કેટલો ઠાસીને? તો કે એના ઉપર આખી ચક્રવર્તીની લશ્કર પસાર થાય. એટલે તમે સમજી શકો છો કે કેટલો ઠાસીને ભરેલો. ખ્યાલ આવ્યો? વચમાં જરા પણ જગ્યા ન રહે. અને પછી દરેક 100 વર્ષે એમાંથી 1 વાળ કાઢવાનો. એટલા દરેક 100 વર્ષે એમાંથી 1 ટુકડો વાળનો કાઢવાનો. અને આવી રીતે જ્યારે આખો ખાડો ખાલી થઈ જાય ત્યારે એટલે એ જેટલો સમય લાગે એને કહેવાય 1 પલ્યોપમ વર્ષ. મેં કીધું આપણા આ મગજમાં કંઈ આવવાનું નથી, બહુ લાંબા કાળ છે. હવે આ તો મેં ખાલી પલ્યોપમ કીધું. આપણે તો પહોંચવાનું છે સાગરોપમ સુધી. હવે 1 કરોડ પલ્યોપમ મલ્ટીપ્લાય બાય ગુણ્યા એને 1 કરોડ બીજો પલ્યોપમ કરો તો 1 ક્રોડા ક્રોડી પલ્યોપમ થાય. 1 કરોડ મલ્ટીપ્લાય બાય 1 કરોડ તો 1 ક્રોડા ક્રોડી પલ્યોપમ. અને આવા 10 ક્રોડા ક્રોડી પલ્યોપમ જ્યારે થાય ત્યારે એને 1 સાગરોપમ વર્ષ કહેવાય. બોલો, કઈ ખ્યાલ આવે છે? નથી આવતો. કેટલા વર્ષો થાય? અને અહીંયા તો શું કીધું છે? હવે એવા 10 કરોડ સાગરોપમ થાય તો શું થાય? 10 ક્રોડા ક્રોડી સાગરોપમનો 1 અવસરપીણી કાળ થાય અને બીજા 10 ક્રોડા ક્રોડી સાગરોપમનો 1 ઉત્સર્પીણી કાળ થાય અને 20 ક્રોડા ક્રોડી સાગરોપમનો 1 કાલચક્ર થાય. તમને જેટલું સમજાયું એટલું સમજો, ન સમજાયું હોય તો એટલું સમજો કે અને આપણે અનંત તો ન કહી શકીએ પણ એનું ફાઇનલ અંત છે, પણ અતિશય લાંબા આ કાળ છે બધા. ઓકે, તો હવે
આ તમને ખ્યાલ આવ્યો ક્રોડા ક્રોડી સાગરોપમ. હવે આપણે સમજીએ કે પહેલા આરામાં કેવી પરિસ્થિતિ હોય છે, બીજા આરામાં કેવી હોય છે. તો આપણી વાત ચાલુ છે અવસર પીણી કાળ, કે જેમાં શુભ પૂતગલો ઓછા ઓછા થતા જશે અને અશુભ પૂતગલો વધતા જશે. હવે આ જે 6 આરા છે, 6 આરાને નામ આપ્યા છે. પ્રથમ આરો છે એનું નામ છે સુષમ સુષમ, એટલે સુખ સુખ અને ફક્ત સુખ. અને કાળ કેટલો છે? 4 ક્રોડા ક્રોડી સાગરોપમ. એટલે એમાં જે જન્મે એ માત્ર સુખ અને સુખ હોય, કોઈ જાતનું દુઃખ ન હોય. હવે આ આટલું બધું સુખ એમને ક્યાંથી મળે? તો ત્યારે ત્યાં 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય. એ એટલા પુંડ લઈને આવ્યા હોય કે એમને કોઈ જાતની ચિંતા ન કરવી પડે. એક તો ત્યાં યુગલિયાનો કાળ કહેવાય. એટલે યુગલિયાનો કાળ એટલે શું? કે એક જોડકું, ટ્વિન્સ કહીએ, એ સાથે જન્મે. એમાં શું હોય? સાથે જન્મે એટલે એક બાળક અને એક બાળક, એક કહીએ ને એવી રીતે જન્મે. એ મોટા થાય અને એ જ બેવ પતિ પત્ની તરીકે રહે. અને પછી જ્યારે એમનું 6 મહિના કે એવું કંઈક આયુષ્ય બાકી હોય, હવે એમના આયુષ્ય પણ ઘણા મોટા મોટા હોય, તો એ બાકી રહે ત્યારે એ એક જ બીજા ટ્વિન્સને જન્મ આપે અને એમનું આયુષ્ય પૂરું થાય. અને એ ટ્વિન્સ પાછા મોટા થઈ અને માત્ર સુખ અને સુખ જ ભોગવે. અને મેં કીધું એવી રીતે એમ ત્યારે શું હતું? આ કલ્પવૃક્ષનો કાળ હતો. એટલે 10 પ્રકારના કલ્પવૃક્ષ શાસ્ત્રમાં બતાવેલા છે. એ તમને જે તમને ઈચ્છા કરો એ મળી રહે. તમને સરસ ખાવાનું ભોજનની ઈચ્છા હોય તો ભોજન મળી રહે. તમને સરસ કપડાં જોઈતા હોય તો સરસ કપડાં મળી રહે. તમને સારું એન્ટરટેનમેન્ટ કંઈ જોઈતું હોય તો એ તમને મળી રહે. તમને ઓર્નામેન્ટ્સ જોઈતા હોય તો એ મળી રહે. તમને જે ઈચ્છા થાય એ આ કલ્પવૃક્ષ થ્રુ મળી રહે. એટલે બેઝિકલી અહીંયા કીધું છે કે અહીંયા આ પહેલો આરો છે અવસર પીણીનો, કે પહેલો આરો. હવે અવસર પીણીમાં શું થવાનો છે? પહેલાથી બીજો આરો થોડો ઉતરતો હશે, બીજાથી ત્રીજો આરો એનાથી ઉતરતો હશે, ત્રીજાથી ચોથો એનાથી ઉતરતો હશે. પણ પહેલા આરામાં તો માત્ર સુખ સુખ ને સુખ. અને બધું વાતાવરણ પણ એટલું જ સરસ, બધું ધરતી પર સરસ સુંદર ઝાડપાન, હવામાં મહેક, કોઈ જાતની અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કે એવું કાંઈ નહીં. બસ ચારે બાજુ આનંદ અને આનંદ વર્તો હોય. કોઈ રોગ કે શોક ના હોય. હમણાં કોવિડ આવ્યો ને હમણાં પ્લેગ આવ્યો ને હમણાં કોલેરા થયું, કોઈ જાતનું ત્યાં હોય નહીં. ને 32 લક્ષણા આ જે પુરુષો કે સ્ત્રીઓ કેવા હોય, 32 લક્ષણા હોય અને લોકોનું જીવન આનંદથી વીતતું હોય. તો આવી રીતે આ યુગલિક કાળ છે કે જેમાં શું થાય? 4 ક્રોડા ક્રોડી એનો સમય છે. હવે એમને બહુ ભૂખ પણ ન લાગે. 3 દિવસમાં એક વખત એમને ખાવાનું મન થાય અને માત્ર આટલો ચણા જેટલો એક ખોરાક ખાય તો એમને ઓડકાર આવી જાય, સંતુષ્ટ થઈ જાય. અને બીજું પણ બધું લખેલું છે એમાં કે એના કેટલા ગર્ભક્ષમ, એ બધું આપણે નથી જતા ડિટેલમાં. પણ એટલું, અને એમની ઊંચાઈ પણ બહુ હોય. 3 ગાઉ જેટલી ઊંચાઈ હોય. પુરુષ કેટલા ઊંચા હોય? તો 3 ગાઉ જેટલા ઊંચા હોય. તો આ થયું પહેલો આરો. પછી આવશે બીજું. પહેલાનું આપણે નામ શું લીધું? સુષમ સુષમ, એટલે સુખ સુખ. બીજો આરો છે સુષમ, ખાલી સુષમ. એટલે આમ પરિસ્થિતિ આ સુષમ આરા જેવી જ હોય, પણ હવે થોડું સુખ ઓછું થતું જાય છે. કારણ મેં પહેલા કીધું એટલે અવસરપીણી કાળમાં જે શુભ પૂતગલો હોય એ જેમ જેમ અવસરપીણી કાળ આગળ વધતો જશે એમ એમ શું થશે? એ ઓછા થતા જાય છે. એટલે બીજો આરામાં શું છે? હવે જે
એની જે સમય છે બીજા આરાનો, સૌથી પહેલા તો જે પહેલા આરામાં 4 ક્રોડાક્રોડી સાગરોપમ હતો, હવે કેટલા છે? 3 ક્રોડાક્રોડી સાગરોપમ છે. પછી લોકોની ઊંચાઈ કેટલી? જે 3 ગાઉની હતી પહેલા આરામાં, એ હવે 2 ગાઉની થઈ. એવી જ રીતે પહેલા આરાના મનુષ્યનું આયુષ્ય પણ એટલું લાંબુ, 3 પલ્યોપમ, એક પલ્યોપમનો તમને કીધું કે કેટલો લાંબો કાળ છે, તો હવે કેટલા? 2 પલ્યોપમનું આયુષ્ય થઈ ગયું. અને 2 દિવસમાં એક વખત એ બોરના માપ જેટલું ખાય તો શું થાય? એમને સંતુષ્ટ થઈ જાય. તો એવી રીતે થયું આ બીજો આરો, જેનું નામ છે સુષમ. અહીંયા પણ 10 જાતના કલ્પવૃક્ષ હોય છે કે જે ઈચ્છા કરે એ મળી રહે. અને પહેલા આરાની જેમ બીજો આરો પણ યુગલિયાનો જ કાળ હોય છે. યુગલિયા એટલે ટ્વિન્સ તરીકે જન્મે, એક બાળક એક બાળકી મોટા થાય, એ જ પતિ પત્ની તરીકે રહે, આખો આટલું મોટા કાળ સુધી શું એ બસ સુખ ને આનંદ ભોગવે, અને છેલ્લે આયુષ્યના અંતે એક ટ્વિન્સ બીજાને જન્મ આપી અને એમનું આયુષ્ય પૂરું થાય. પછી હવે આવ્યો ત્રીજો આરો. ત્રીજા આરાનું નામ છે સુષમ દુષમ. શું છે ત્રીજા આરાનું નામ? સુષમ દુષમ. એટલે હજી સુખ છે, ઘણું સુખ છે ત્રીજા આરામાં, પણ હવે સુખની માત્રા ઘટતી જાય છે. જે કલ્પવૃક્ષ પણ હોય છે, પણ અમુક ટાઈમ પછી જ્યારે એ ત્રીજો આરો પતવા આવે, હવે પહેલા તો ત્રીજા આરાનો સમય કેટલો છે આપણે જોઈએ તો ત્રીજો આરો 2 ક્રોડાક્રોડી સાગરોપમ જેટલો છે. બરાબર? પહેલો આરો 4 ક્રોડાક્રોડી સાગરોપમ, બીજો આરો 3 ક્રોડાક્રોડી સાગરોપમ, અને ત્રીજો આરો 2 ક્રોડાક્રોડી સાગરોપમ. 4 ને 3 7 ને 2 9. એટલે પહેલા તો બધું હોય, કલ્પવૃક્ષ હોય, બધું હોય, પણ જેમ જેમ આ સમય ઘટતો જાય છે, શું થઈ કીધું? એવી રીતે જેમ જેમ આરા આગળ થતા જાય છે એમ શુભ ઉદ્ગલો ઘટતા જાય છે. એટલે જ્યારે ત્રીજા આરાનો અંતિમ સમય આવે છે ત્યારે શું થાય? આ જે કલ્પવૃક્ષ હોય એ જે ઈચ્છિત વસ્તુઓ આપતા હતા, એ આસ્તે આસ્તે કલ્પવૃક્ષ ઈચ્છિત વસ્તુઓ આપવાનું બંધ કરી દે છે. એટલે આટલો ટાઈમ સુધી તો લોકો બસ એમને કોઈ જાતની ચિંતા જ ના હોય, યુગલિકોને એ ખાય પીએ બસ મજા કરે. બરાબર છે? પણ આ હવે ત્રીજો આરોનો અંત આવ્યો છે, હવે ચોથો આરો ચાલુ થશે. એટલે કલ્પવૃક્ષ ત્યાં જઈને કે પણ ઈચ્છાની પૂર્તિ થતી નથી. હવે જેમ આ ત્રીજા આરાનો કાળ 1 ક્રોડાક્રોડી સાગરોપમ 2 થઈ ગયો છે, એમ એની જે શું કહેવાય, એમની ઊંચાઈ પણ 3 ગાઉ હતી, 2 ગાઉ હતી, હવે 1 ગાઉ થઈ ગઈ છે. એમનું આયુષ્ય પણ 1 પલ્યોપમ જેટલો થઈ ગયો છે. હવે આ ત્રીજા આરાના અંતમાં આપણા આ અવસર્પિણી કાળના 24 તીર્થંકર માંથી પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનનો જન્મ થાય છે. અને એવી જ રીતે પ્રથમ ચક્રવર્તી કોણ હતા? ઋષભદેવના મોટા પુત્ર ભરત. તો એમનો પણ જન્મ ત્રીજા આરાના અંતમાં થાય છે. બીજા બધા તીર્થંકર ભગવાનના જન્મ 23 તીર્થંકર ભગવાન અને બીજા બધા ચક્રવર્તી બધા શલાકા પુરુષના જન્મ ક્યારે થશે? ચોથા આરામાં જ થશે. બધા તીર્થંકર ભગવાન એકચ્યુઅલી આ ઋષભદેવ પણ મોક્ષે પામશે ચોથા આરામાં જ, કારણ આ જન્મ્યા છે ત્રીજા આરાના અંતે અને એમનું આયુષ્ય ઘણું મોટું છે. એટલે ત્રીજો આરો પતશે અને જ્યારે ચોથો આરો ચાલુ થશે ત્યારે મોક્ષે તો ચોથા આરામાં જ જશે, પણ જન્મ્યા છે એ ત્રીજા આરાના અંતે. હવે જ્યારે ઋષભદેવનો જન્મ થાય છે ત્યારે એમના પિતાનું નામ હોય છે નાભી, કુલકર. કુલકર એટલે આપણે કહીએ ને એક ગ્રુપના મુખ્ય. અને ત્યારે શું થાય છે? હવે કલ્પવૃક્ષ ડિમિનિશ થવા લાગ્યા છે, તો લોકોને ખબર પડતી નથી કે અમે શું કરીએ, કેવી રીતે પેટ ભરીએ. એટલે એ શું કરે છે? એ નાભી કુલકર પાસે જાય અને એ નાભી કુલકર પોતાના પુત્ર આ ઋષભદેવ પાસે આ લોકોને મોકલાવે છે.
ત્યારે ઋષભદેવ આ બધા લોકોને, પુરુષોને સ્ત્રીઓને 64 કળા અને પુરુષોને 72 72 કળા શીખવાડે છે. કઈ છે આ 72 કળા? તો સૌથી પહેલા તો કેવી રીતે ધાન્ય ખેતી કરવાની, પછી ખેતી કરવીને અનાજ પકવ્યા પછી કેવી રીતે એને પકાવવાનું, પછી એટલે કુંભાર, લોહાર કેવી રીતે શું કહેવાનું, શસ્ત્ર બનાવવાના, કેવી રીતે વાસણ બનાવવાના. કારણ એવું થતું કે એ લોકો આવે છે કે અમારી પાસે કલ્પવૃક્ષ તો આવતા જ નથી, કંઈ આપતા જ નથી. અને તો પછી ત્યારે ઋષભદેવ એમને શું કરે છે, એને અનાજ વાવવાની ખેતી શીખવાડે છે. અનાજ વાવાઈ ગયું તો કે હવે અમે આ કાચું તો અનાજ ખવાય નહીં, એ ખાવા જાય છે તો તમને પચતું નથી, તો એ કે છે તમે પકાવો એને. તો પકાવવા માટે અગ્નિ બતાવે છે. તો અગ્નિમાં એ નાખે છે ઓલા દાણા, તો ડાયરેક્ટ તમે અનાજ નાખો, ઘઉં બાજર, તો અગ્નિમાં તો બળી જાય. તો કે આ તો કોઈ રાક્ષસ છે, બધું ખાઈ જાય છે. તો કે એમ નહીં. પછી એમને કુંભારની કળા શીખવાડે છે અને કેવી રીતે માટીના પોટ બનાવવાના, એને પકાવવાનું, અને એ પોટ બનીને એમાં નાખીને કેવી રીતે પકાવવાનું, કુકિંગ કેવી રીતે કરાવવાનું, એ કળા શીખવાડે છે. તો એક વાત જે આપણી પાસે આપણે એકદમ પહેલા આદિમાનવ કેવો હતો, એમાંથી એક કળા આ કોણ શીખવાડે છે? આ પ્રથમ ઋષભદેવ બધા પુરુષોને 72 જાતની અને એવી રીતે સ્ત્રીઓને નૃત્ય છે, સંગીત છે, કુકિંગ છે વગેરે 64 પ્રકારની કળાઓ એ સ્ત્રીઓને શીખવાડે છે. એમાં બ્રાહ્મી લિપિ શીખવાડે છે, સુંદરી એની કે દીકરી હોય છે બ્રાહ્મી એની, એ બધું આઈ થિંક આપણે લીધેલું નહીં, મને લાગે છે ઓલામાં લીધું બીજા ક્લાસમાં. હા, તો એ બ્રાહ્મી એના 100 પુત્ર અને 2 પુત્રીઓ, બ્રાહ્મી અને સુંદરી. તો બ્રાહ્મણી એ લિપિ શીખવાડે છે, જે હજી સુધી બ્રાહ્મી લિપિ તરીકે કહેવાય છે. અને બીજી પુત્ર જે સુંદરી હોય છે એને ગણિત શીખવાડે છે. તો આવી રીતે બધું પણ છે, પણ હમણાં આપણે આ કાળચક્રમાં એ વિષય મહત્વનો નથી. પણ બેઝિકલી આ કહેવાનો મતલબ એ કે આ ત્રીજા આરામાં પ્રથમ તીર્થંકર જન્મ લે છે, એ લોકોને આ બધી કળા શીખવાડે છે. લોકો પણ એમને પોતાનો નેતા ગણે છે અને એમનો રાજા બનાવે છે, પણ એને જ બધું શીખવાડે છે. એટલે ઋષભદેવ ભગવાન આ અવસરપીણી કાળના પ્રથમ રાજા થયા. પછી દીક્ષા લે છે અને સાધના કરીને મોક્ષે જાય છે. એટલે પ્રથમ તીર્થંકર, પ્રથમ રાજા, બધું પણ ઇવન પ્રથમ ચક્રવર્તી જે એમના પુત્ર ભરત એ જ થાય છે. અને જ્યારે એ હવે ક્યારે જશે, એ મોક્ષો ક્યારે જશે કે ત્રીજા, હવે ચોથો આરો આવશે. હજી એ દીક્ષા લીધી છે, હજી એમની સાધના કાળ ચાલુ છે, તો ચોથો આરો ચાલુ થશે. પહેલો, બીજો, ત્રીજો બરાબર સમજી ગયા તમે કે કેટલા કેટલા લાંબાનું છે? કે પહેલા આરામાં સુષમ સુષમ, સુખ સુખ અને સુખ, 4 ક્રોડા ક્રોડી સાગરોપમ. બીજો આરો સુષમ એટલે સુખ છે, સુખ જ છે, પહેલા કરતા ભલે થોડું ઓછું થયું છે પણ સુખ જ છે. તમે હવે જે માણસ પ્લેનમાં ને ટ્રેનમાં મુસાફરી કરતો હોય અને એને કોઈ કહે કે પ્લેનમાં જવાનું મળ્યું, બરાબર છે, પ્લેનમાં પણ તમને બિઝનેસ ક્લાસ પણ નહીં, ફર્સ્ટ ક્લાસમાં જવા મળ્યું, એના માટે તો સુખ જ છે. પ્લેનમાં જવું એ જ સુખ છે, એ ઇકોનોમી ક્લાસ. પછી એમાં સપોઝ બિઝનેસ ક્લાસમાં એના કરતા વધારે સુખ. ફર્સ્ટ ક્લાસ એટલે એકદમ સુખ સુખ સુખ. ફર્સ્ટ ક્લાસમાંથી તમને બિઝનેસ ક્લાસમાં મળ્યું, બરાબર. મારા ખ્યાલ પ્રમાણે 3 હોય ને કેટેગરી, ઇકોનોમી, બધા આઈ ડોન્ટ નો બધા અબાઉટ ઓલ ધ એરલાઇન્સ, પણ મેં તો કોઈ દિવસ ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કર્યું નથી, પણ મેં એટલું સાંભળ્યું છે કે આપણે જનરલી ઇકોનોમીમાં હોય ને સ્પેશિયલી અબ્રોડમાં આપણે જતા હોઈએ તો ઇકોનોમી, પછી બિઝનેસ ક્લાસ અને પછી ફર્સ્ટ ક્લાસ. તો આપણે તમે સમજો કે ફર્સ્ટ ક્લાસ એટલે પહેલો આરો સુખ સુખ અને સુખ. બીજો આરો સપોઝ તમે કહીએ બિઝનેસ ક્લાસ, એ પણ સારો જ હોય, ઇકોનોમીના કમ્પેરિઝનમાં તમે જાઓ તો ઘણો સારો હોય, બરાબર. એટલે સુષમ. હવે એમ અહીંયા એનો કાળ જે છે એ ઓછો થયો, કારણ હવે સુખના શુભ પૂતગલો ઓછા થતા જાય છે. ત્રીજો આરો એટલે હવે સુષમ દુષમ, એટલે સુખ છે પણ હવે મેં કીધું એટલે શુભ પૂતગલો ઓછા થાય છે, અશુભ પૂતગલો વધતા જાય છે. એટલે કલ્પવૃક્ષ આસ્તે આસ્તે ડિમિનિશ થતા જાય છે. એટલે એમને થોડીક તો તકલીફ પડે છે ને લોકોને,
એટલે સુષમ દુષમ એટલે દુઃખ એનું નામ. ખ્યાલ આવ્યો? એ કેટલા? 2 ક્રોડાકોડી સાગરો. એના પછી હવે આવશે ચોથો આરો. આ ચોથા આરામાં કયું કાળ આપણું ચાલે છે? અવસર પીણી કાળ. ખ્યાલ રાખજો તમે. એટલે ઉત્તરપો કાળ કહેવાય. બરાબર? તો હવે આ ચોથા આરાનું નામ છે દુષમ સુષમ. દુષમ સુષમ એટલે શું? સુખ છે પણ વધારે શું છે? દુઃખ છે. ખ્યાલ આવ્યું? સુખ છે પણ વધારે શું છે? દુઃખ છે. એટલે દુઃખ અને સોરી આપણે એમ ન કહી શકીએ વધારે દુઃખ છે, એમ પણ કહી શકાય દુઃખ અને સુખ બંને છે. કારણ 5મા આરામાં દુઃખ વધારે થશે અને 6ઠા આરામાં તો માત્ર દુઃખ રહેશે, બીજું કાંઈ નહીં રહે. તો આનો સમય કેટલો છે? હવે એક ક્રોડાકોડી સાગરોપમ બાકી રહ્યો. 10 ક્રોડાકોડી સાગરોપમમાંથી 1 ક્રોડાકોડી સાગરોપમ ટાઈમ બાકી રહ્યો. તો એમાં 1 ક્રોડાકોડી સાગરોપમથી 42,000 વર્ષ ઓછા એટલું છે ચોથો આરો. તો આ શું કામ છે? કારણ એ જે 42,000 છે એમાંથી 21,000 5મા આરામાં છે અને 21,000 છઠ્ઠા આરામાં છે. એટલે અહીંયા પહેલાથી ચોથા આરા સુધી લાંબા ક્રોડાકોડી સાગરોપમ વર્ષ છે અને પછી 5મા અને છઠ્ઠા આરામાં એકદમ એના કમ્પેરિઝનમાં આપણે જોઈએ જે હમણાં આપીએ તો એનો એકદમ ઓછો સમય છે. અને ક્યાં આપણે હાઈટ કહીએ, આપણે આયુષ્ય કહીએ કે ક્યાં 3 ગાઉ 3 પલ્યોપમના, પલ્યોપમ એટલે પણ કેટલું લાંબુ, મેં તમને કીધું આટલો મોટો ઊંડો ખાડો ને ખોદાઓ ને એમાંથી ન્યૂબોર્ન બેબીના વાળ ઠાસોઠસ ભારીને એમાંથી એક વાળ કાઢો તો 100 વર્ષે એક વાળ, બીજો વાળ બીજા 100 વર્ષે, ત્યારે આખો એક પલ્યોપમ, આટલા લાંબા આયુષ્ય. અને એના કમ્પેરમાં આપણે જ્યારે હમણાં 5મા આરામાં આવીએ છીએ ત્યારે કેટલો આયુષ્ય? તો 100 વર્ષ. એટલે કેટલું ફાસ્ટ પછી ડિક્લાઇન થતા જાય છે શુભ પૂતગલો અને અશુભ પૂતગલો કેટલા ફાસ્ટ વધતા જાય છે. આપણે તો એ સમજવાનું છે. તો હજી ચોથો આરો છે, પણ ચોથો આરોમાં શું છે? સુષમ દુષમ છે, દુષમ સુષમ છે. એટલે એમાં 24 તીર્થંકર ભગવાન મોક્ષે જાય છે ત્યારે આ આરા. અને મને લાગે છે મહાવીર સ્વામી મોક્ષે જાય છે એકદમ ચોથા આરાના અંતે. હાર્ડલી મને લાગે છે 4-5 વર્ષ બાકી રહ્યા હોય છે ચોથો આરો પતવાને, અને ત્યારે મહાવીર સ્વામી મોક્ષે ગયા છે. અને એટલે જે 5મા આરાનું આપણે કહીએ કે મનુષ્યનું જે સાઈઝ છે, આપણે મીન હાઈટ છે આપણી, કે આપણો આયુષ્યનો કાળ છે, તો મહાવીર સ્વામીનો એટલો જ હતો. 72 યર્સ એમનું આયુષ્ય હતું અને કેટલા 7 કે કેટલા ફૂટ, 7-7.5 ફીટ એમની હાઈટ હતી. હમણાં પણ 6-6.5 7 તો આપણે એક્સેપ્શનલ હોય 7 ફીટ સુધી, પણ 6-6.5 ફીટ તો આપણે ઘણાની આપણે જોઈએ છીએ. તો આવી રીતે આપણે જોઈએ તો આ ચોથા આયુષ્યમાં જે બધા શલાકા પુરુષ વગેરે પણ આપણે હમણાં નથી સમજ્યા, પણ જે આખા અવસર કાળમાં જે સૌથી ઉત્તમ પુરુષો જેને શલાકા પુરુષ કહેવાય, 63 શલાકા પુરુષ છે. તો એ 63 માંથી 61 શલાકા પુરુષ આ ચોથા આરામાં જન્મે છે અને ત્યાં જ એમનું આયુષ્ય પૂર્ણ થાય છે. આ શલાકા પુરુષમાં 24 તીર્થંકર આવે, 12 ચક્રવર્તી આવે, બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ આવે. તો એમાં એક પહેલા તીર્થંકર અને પહેલા ચક્રવર્તી એ ત્રીજા આરામાં જન્મ લે, પરંતુ બાકીના જે 61 છે એ ત્યાં આ ચોથા આરામાં જન્મ લે. એટલે આપણે કહી શકીએ કે ચોથો આરો પણ અત્યંત મહત્વનો છે. અને આ ચોથા આરામાંથી શું થાય? મોક્ષે જાય, સાધના કાળ, એટલે સૌથી આપણે કહીએ તો આત્મકલ્યાણ માટે જીવના આપણે જ્યારે જોશું, આખું જ્યારે બ્રહ્માંડ સ્વરૂપ સમજશું કે કેવી રીતે આખા 14 રાજલોકમાં ઉપર દેવલોક છે, નીચે 7 નરકી છે, અધોલોક છે એમાં નરકીમાં, અને વચ્ચે એ પણ એમના પણ કેટલા લાંબો એના એટલે આ છે એનો શું કહેવાય, એ 4 અધોલોકમાં આ અધોલોક અને ઉર્ધ્વલોક જ મોસ્ટ ઓફ ધ પ્લેસ લઈ લે છે. અને જે વચલા તીર્છા લોક કહેવાય, જ્યાં મનુષ્ય લોક આપણે આવેલો છે, એ તો અત્યંત નજીવો છે.
પણ એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે નરકમાંથી તો કોઈ તમે આત્મકલ્યાણ કરી શકવાના જ નથી. દેવમાં પણ ગમે એટલા સુખ હોય ત્યાંથી તમારું આત્મકલ્યાણ થવાનું નથી. તમને જે સાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરવાનું છે એ આ તિરછા લાભ કે મધ્યલોકમાંથી જ થશે. અને એ પણ ઓફકોર્સ 5મા આવરામાં હમણાં પણ આપણે આપણું આત્મકલ્યાણ કરી શકીએ છીએ, પરંતુ અપ ટુ સર્ટન લેવલ સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ ત્યાં સુધી. પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું ઇઝ ઓલ્સો વેરી બિગ થિંગ. એ કરો એટલે તમારું મોક્ષ ફિક્સ થઈ જાય. પણ પછી મોક્ષની પ્રાપ્તિ માત્ર ને માત્ર ક્યાં થાય? ચોથા આરામાં થાય છે. કોના માટે? ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર માટે. જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં, જે હું હમણાં બધું એ આરાનું વર્ણન કરી રહી છું, એ કાંઈ મહાવિદ્ય ક્ષેત્રમાં નથી. ત્યાં કાયમ માટે ચોથા આરા જેવી સ્થિતિ હોય છે. તો આપણે ચોથો આરો કમ્પ્લીટ કર્યો. હવે આવશે પંચમ આરો. પંચમ આરો એટલે એનું નામ છે દુષમ. દુષમ એટલે દુઃખ. આપણે લાગે સુખ પણ ભ્રાંતિ છે. હમણાં કોઈ જાતનું સુખ નથી. આપણે કોઈ એવો મનુષ્ય તમને નહીં મળે કે જેને કોઈ જાતની તકલીફ ના હોય. કોઈને ઓછી હશે, કોઈને વધુ હશે, કોઈને ફિનાન્શિયલ હશે, કોઈને ફિઝિકલ હશે, કોઈને મેન્ટલ હશે, પણ કોઈને કોઈ બધાને તકલીફ તો હોય જ છે. તો આવી રીતે આ 5મો આરો શું છે? દુઃખ, દુષમ. અને એ કેટલા વર્ષનું છે? તો 21,000 વર્ષનું આ 5મ આરો છે. અને અહીંયા આપણે આ હમણાં અવસર પેઢીમાં આ મહાવીર સ્વામીનો શાસનકાળ ગણાય છે. અને આમાં આપણે જોઈએ તો ઘણા બધા યુદ્ધ, જો કે યુદ્ધને તો ચોથા આરામાં પણ થતા હતા, પણ તો બી આપણે કહીએ તો, અને એમાં પણ આ અવસર પેઢીનો જે આ 5મો આરો છે એ તો કહીએ ને અત્યંત દુષમ કાળ છે, કે ઘણા કાળ ચક્ર પછી આ 5મ કાળ જેવો દુષમ કાળ આવે. એને નામ પણ કે છે શાસ્ત્રમાં, હું ભૂલી ગઈ. એટલું બધું ખરાબ દુષમ કાળ હમણાંનો છે. અને એમાં આવા દુષમ કાળમાં જ્યારે આપણે ધર્મની પ્રાપ્તિ થાય, દેવ ગુરુની પ્રાપ્તિ થાય, તો એ આપણો અત્યંત પુણ્યનો આપણે ઉદય કહેવાય. કે આવા દુષ્કાળ આપણે જોઈએ છીએ આપણા આજુબાજુ બધા જ, બરાબર છે, બધા જ લોકો જોઈએ તો પાંચેન્દ્રિયના ભોગ વિષયમાં એ લોકો રતપથ હોય છે. કોઈને આત્મા જેવી વસ્તુ કે કોઈને એની પડી જ નથી હોતી. આપણે એટલું તો ખબર છે, કારણ આપણે આપણા નજર સામે જોઈએ છે કે હમણાં આપણને જે સુખ સુવિધાઓ મળે છે એ આપણા પુણ્યના ઉદયથી મળે છે. તમારી બેંક બેલેન્સ છે 1 લાખ રૂપિયાની, 1 કરોડ રૂપિયાની બેંક બેલેન્સ છે, તમે બહુ જ સારી રીતે રહી રહ્યા છો, પણ તમે સામે કાંઈ કામ નથી કરતા, તો એ બેંક બેલેન્સ તમારી ઓછી થતી જવાની, અને એક દિવસે ખતમ થઈ જશે તો તમે રસ્તા ઉપર આવી જશો. પણ સાથે એની સાથે તમને બેંક બેલેન્સ સાથે જમે તો બીજું તમે તમારું કમાવાનું કે કાયમ કરતા રહો, તો શું થાય? એ તમારું કન્ટિન્યુ થાય. અહીંયા તો આપણે શું જોઈએ છે કે પુણ્યના પ્રભાવથી લોકોને ઘણું સારું બધું મળે છે. પુણ્યના અભાવથી લોકોની અત્યંત દયનીય સ્થિતિ છે. બેવ આપણે આપણા નજર સામે જોઈ રહ્યા છીએ. અને એટલું તો આપણને ખબર પડે છે કે હમણાં આપણી જે સ્થિતિ છે એ પુણ્યના લીધે છે. પણ જો આજ આપણે આવી જ રીતે જો પાંચેન્દ્રિયના ભોગ વિષયમાં જો આપણે રચ્યા પચ્યા રહેશું, તો આ પુણ્ય તો ક્યારે ખતમ થઈ જશે? અને મેં પહેલા કીધું, જ્યારે બ્રહ્માંડ સ્વરૂપ આપણે સમજશું ત્યારે ખ્યાલ આવશે કે આ 14 રાજલોકમાં અનંતા જીવો ભરેલા છે, ઠાસી. અને એમાંથી ઘણા અમુક જીવો આ દેવલોકમાં છે, અમુક જીવો નરકમ્ય છે, જ્યારે ઘણા જીવો તિર્યંચમાં છે. તિર્યંચમાં 2 ઇન્દ્રિયથી કરી અને એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય આવે, 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય. કેટલા જીવો છે કે એ લોકોને ક્યારે એમનું આત્મકલ્યાણ થશે ખબર નથી. અને એમાંથી બહુ જ ઓછા જીવો, આ તીર્છાલોક ઇટસેલ્ફ ઇઝ અ વેરી સ્મોલ that place. અને એમાં પણ આ કર્મભૂમિ વગેરે આવે છે કે એમાં અમુક જ ઠેકાણે તમે જન્મ લો
તો તમે તમારું આત્મકલ્યાણ કરી શકો. અને એમાં આપણે આપણા પુણ્યથી આ મધ્યલોકમાં જન્મ મળ્યો છે. એ મધ્યલોકમાં પણ આપણને દેવ ગુરુ ધર્મનું આપણને શરણું મળ્યું છે, સમજણ મળી છે. તો જો હવે એટલા માટે કે એને બધા જ ઇવન હિન્દુમાં પણ કે આ મનુષ્ય જન્મ મળવો અત્યંત દુર્લભ છે. એટલે ભલે આપણે પંચમ કાળામાં છીએ, પંચમ કાળના ખાલી ટોટલ છે 21,000 વર્ષ. 21,000 વર્ષમાંથી 2500 વર્ષ ગયા, હજી 18,500 વર્ષનો કાળ બાકી છે. તો એમાં પણ આપણે આપણું આત્મકલ્યાણ કરી શકીએ છીએ. કારણ એક વખત જો પંચમ કાળ પૂરો થાય અને પછી આવશે છઠ્ઠો આરો. તો એ છઠ્ઠો આરો કેવો છે એનું પણ હવે હું વર્ણન કરું છું. એનો પણ ટાઈમ કેટલો છે? 21,000 વર્ષ એનો પણ સમય છે. અને એ 21,000 વર્ષમાં એનું નામ છે દુષ્મ. પંચમ આરામાં તો દુઃખ છે, પણ સાથે તમને થોડીક અનુકૂળતાઓ મળી શકે છે. હમણાં પણ આપણે અનુકૂળતા છે, બધા જણા આપણે ગરમીનો ટાઈમ છે, પંખો એસી કરીને જ બેઠા હશો, બરાબર છે. બધી રીતે બધા આપણે અનુકૂળતા છે. પણ આ છઠ્ઠા આરામાં તો કેવળ દુઃખ અને દુઃખ છે. આપણે એનું વર્ણન પણ સાંભળીને તો આપણે એમ થાય કે છઠ્ઠા આરામાં જન્મ નથી લેવો આપણને, કે દિવસ દરમિયાન અત્યંત ગરમી અને રાત દરમિયાન અત્યંત ઠંડી હશે, નો વેજીટેશન એટ ઓલ. અને મનુષ્યનું આયુષ્ય હશે માત્ર 20 વર્ષ. અને એવું લખેલું છે કે છોકરી 6 વર્ષની ઉંમરે હશે અને એ શું થશે? ગર્ભધારણ કરશે. અને વૈતાળ મકાનો વગેરે બધા નાશ પામશે, કોઈ ઘર બર હશે નહીં. કે ગંગા અને સિંધુ નદીના કિનારા પર 72 ગુફાઓ હશે. અને એ ગુફાઓમાં જે લોકો છઠ્ઠા ઓરમાં જન્મ્યા હશે તે ત્યાં રહેશે. કોઈ વેજીટેશન એટલે વેજીટેરિયન ફૂડ તો અવેલેબલ જ નહીં હોય. જે બહાર પાણી વગેરે હશે દરમિયાન માછલીઓમાં દરિયામાં, એમાંથી લોકો માછલી પકડી લાવશે અને એ રેતીમાં એને દાબી રાખશે. એટલે દિવસના ગરમીથી એ શું થશે? એ પકી જશે અને રાતના એનો આહાર કરશે. એટલે સૂર્યના તાપથી અને એ રાતના ખાલી કરશે. અંદર ખૂબ ઝઘડાઓ, ખૂબ બધું હશે. કોઈ સ્ત્રીનું સન્માન નહીં હોય. લોકો અત્યંત ગરીબ, નબળા, ભૂખે મરતા હોય. એવું આખું આ છઠ્ઠા આરાનું વર્ણન આપણે કરીએ તો શાસ્ત્રમાં છઠ્ઠા આરાનું વર્ણન અત્યંત આપણે જોઈએ તો આપણે અરોરાટી થઈ જાય કે આવા આરામાં આપણે જન્મ નથી લેવશો. લોકો ઘણા પાપ, દુઃખ અને મુશ્કેલીથી એમનું જીવન વિતાવશે. અને એટલે આ સમય આપણે કહીએ તો આ છઠ્ઠા આરાનું કાળ બતાવ્યું છે. તો અહીંયા એક અવસરપીણી કાળ પતે છે. તો શું કીધું મેં? અવસરપીણી કાળ એટલે શુભ પૂતગલોથી ચાલુ થયું. પહેલું સુષમ આરાથી અને છઠ્ઠા આરામાં અત્યંત ફૂલ અશુભ પૂતગલો થઈ ગયા. 6 આરા ઘડિયાળનો કાંટો 12 થી કરીને 6 પર આવ્યો. હવે ઊંધો થશે. એક કાળચક્ર છે ને, એક કાળચક્રમાં એક અવસરપીણી કાળ હોય, એવી જ રીતે એક ઉત્સરપીણી કાળ હોય. એ ઉત્સરપીણી કાળમાં પણ સેમ 6 આરા આવશે, પણ હવે અશુભ પૂતગલો ઓછા થશે અને શુભ પૂતગલો વધતા જશે. સૌથી પહેલા આ જે છઠ્ઠો કાળ છે એવો જ છઠ્ઠો આરો સેમ ઉત્સરપીણી કાળનો થશે. એટલે 21,000 વર્ષ અવસરપીણીના છઠ્ઠા આરાનો કાળ અને 21,000 વર્ષ ઉત્સરપીણીનો પહેલો આરો જે આના છઠ્ઠા આરા જેવો હશે. એ સેમ એવો જ હશે. જ્યારે આ 21,000 વર્ષ પહેલો ઉત્સરપીણીનો પહેલો આરો છે, કન્ફ્યુઝ નહીં થતા, છઠ્ઠા આરા જેવો જ પહેલો આરો છે. તો એ કાળ જ્યારે પતશે ત્યારે હવે શું થશે? એ 5 જાતના વરસાદ વરસશે. એટલે જે એ બધા એકદમ ફૂલ પાણીનો વરસાદ ને ઘી ધૃતનો વરસાદ ને દહીંનો વરસાદ, એવું કઈ શાસ્ત્રમાં બધું વર્ણન કરેલું છે. 5 જાતના વરસાદ વરસશે, જેનાથી જે વાતાવરણમાં આટલી જે ગરમી વગેરે છે
એ બધું શું થશે? શાંત થઈ જશે. અને જમીનમાં જે વેજીટેશન ઉગતું નહોતું એ આ 5 ટાઈપના વરસાદથી આ જમીન હશે એ ફળદ્રુપ બની જશે. અને લોકો હવે ત્યાં શું થશે? ફળદ્રુપ બને. હવે શું કયો આવ્યું? આ આવ્યો બીજો કાળ. જે બીજો આરો કેવો છે? અવસર પેઢીના 5મા આરો જેવો ઉત્સર પેઢીનો બીજો આરો આવ્યો. ખ્યાલ આવ્યો? એટલે હવે એમાં શું થશે? વનસ્પતિ ઉગશે, ફળ ફૂલ ઉગશે અને લોકો પણ આસ્તે આસ્તે ફળ ફૂલ ખાવા લાગશે, શાકાહારી બનશે. એમની સ્વભાવમાં પણ જે ઉગ્રતા હશે એ ઘટતી જશે અને આસ્તે આસ્તે જે હમણાંનો આપણો 5મો આરો છે એવા ટાઈપની પરિસ્થિતિ આ બીજા આરામાં, ઉત્સર પેઢીના બીજા આરામાં થશે. કારણ જે આખા સંપૂર્ણ જે અશુભ પૂતગલો હતા એની માત્રા ઘટતા જશે, શુભ પૂતગલો વધતા જશે. ત્રીજો આરો આવશે. હવે શું નામ છે? આ પહેલો આરો દુષમ દુષમ, બીજો આરો દુષમ, ત્રીજો આરો દુષમ સુષમ. એ કેવો છે? ઉત્સર પેઢી અવસર પેઢી કાળના ચોથા આરો છે. ચોથા આરોની લંબાઈ કેટલી છે? સમય અહીંયા સેમ ત્રીજા આરામાં આવશે. 21,000 પતી ગયા એટલે હવે 1 ક્રોડા ક્રોડી સાગરોપમથી 42,000 વર્ષ ઓછા એવો આ ત્રીજો આરો આવશે. જેમાં 23 શું થશે? પહેલા આ 24માં પ્રથમ તીર્થંકરનો જન્મ થશે, પ્રથમ ચક્રવર્તીનો જન્મ થશે. ક્યારે આ આરો શરૂઆત થશે? ત્રીજો આરો 3 વર્ષ અને 8 મહિના બાદ. અને પછી એટલે ટોટલ 23 તીર્થંકરો અને અહીંયા જન્મ લેશે અને એ આ ત્રીજા આરાથી મોક્ષે જશે. એકચ્યુઅલી તો આપણે કહી શકીએ આમાં કેમ 23 તીર્થંકરો? કારણ એક તીર્થંકર આપણે જોયું કે ત્રીજા અવસર પેઢીના ત્રીજા કાળમાં હોય છે, જન્મ લે છે. એટલે એવી જ રીતે જે ઉત્સર પેઢીનો ત્રીજો આરો છે એ અવસર પેઢીના ચોથા આરા બાબત છે, બરાબર છે. એટલે અહીંયા બધા તીર્થંકરો જન્મ લેશે, શાસન પ્રવર્તાશે અને જ્યારે આ ત્રીજો આરો આ અહીંયા પતી જશે અને પછી થશે ચોથો આરો ચાલુ. એટલે ચોથો, 5મો અને 6થો. એટલે ચોથો આરો સુષમ દુષમ. એટલે વધારે સુખ છે, થોડુંક દુઃખ છે. એટલે હવે જેમ જેમ આ ચોથો આરો આગળ થશે એમ હવે ઓલા કલ્પવૃક્ષ અને પાછા આવતા જશે. એટલે જે કલ્પવૃક્ષ આવ્યા પછી એ જે મનુષ્ય તે યુગલિયાનો કાળ ચાલુ થશે. મનુષ્યની જે ઈચ્છાઓ હશે પૂર્તિ થશે અને આવી રીતે આ ઉત્સર પેઢી કાળનો ચોથો આરો કે જે અવસર પેઢી કાળના ત્રીજા આરા બરાબર છે. એટલે એ થશે, ફૂલ કલ્પવૃક્ષ થઈ જશે અને પછી બીજો ને પહેલો આરો એ અવસર પેઢી કાળના પહેલા ને બીજા આરા જેવો હશે. એટલે સુષમ અને સુષમ સુષમ એટલે અત્યંત સુખ અને સુખી અને સુખી. તો આવી રીતે આપણે જોઈએ તો ઉત્સર પેઢી કાળમાં આવી રીતે સુખ અને સુખ છેલ્લે આમાં થશે, પહેલા આરા સુધી. એટલે આખું આ કાળ ચક્ર અવસર પેઢી કાળ જ્યાં સુખથી સુખ ઓછું 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 થતા દુઃખ આવશે અને ઉત્સર પેઢી કાળમાં પહેલા દુઃખ, પછી દુઃખ ઓછું 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 થતા સુખ, સુખ અને સુખ અને સુખ. આવી રીતે આખું આ કાળ ચક્ર આપણે બતાવેલું છે. તો આવી રીતે એમ કહેવાય છે કે આવા તો અસંખ્યાતા કાળ ચક્રો થઈ ગયા છે અને અસંખ્યાતા કાળ ચક્રોમાં કેટલા અનંતા કાળ સુધી આપણે આ ફરીએ જ છીએ. એક જન્મમાંથી બીજો જન્મ, 4 ગતિમાં મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી. આ એકમાંથી બીજી ગતિમાં આપણે ફરી રહ્યા છીએ. તો આ અહીંયા કાળ ચક્રનું આપણે એક આ કમ્પ્લીટ કર્યો આ ટોપિક. અને નેક્સ્ટ ટાઈમ હવે આપણે કરશું બ્રહ્માંડ સ્વરૂપ. કે આ બ્રહ્માંડ સ્વરૂપ એટલે
આપણે કહીએ કે જે 14 રાજલોક તમે સમજ્યા હશો કે એકચ્યુઅલી, અથવા તો આપણે પેલા 6 દ્રવ્ય કહીએ ના બ્રહ્માંડ સ્વરૂપ જ કરી લેશું કે આ આખું જે આપણે દેખાય છે એટલું એનાથી ઘણું મોટું બ્રહ્માંડ છે, અને એ તો લોક છે કે 14 રાજલોક એનું શું છે, પરિમાણ છે, અને એ લોક થી બહાર પણ અનંત અલોક કહેવાય, ત્યાં કશું જ નથી. જે છે એ આ 14 રાજલોકમાં છે, અને એ 14 રાજલોકના 3 ભાગ પાડેલા છે, અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક. એમ એના 3 ભાગ કર્યા છે, અને એ 3 ભાગમાં નીચે જે અધોલોક છે ત્યાં અમુક પ્રકારના દેવતાઓ પણ વસે છે, જેમ ભવનપતિ દેવો, વ્યવંતર દેશો વગેરે વચ્ચે છે. તિર્છાલોક, મધ્યલોકમાં મનુષ્યો છે, તિર્યંચ છે, અને અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, અને એમાંથી કેવળ 2.5 દ્વીપમાં મનુષ્ય વસે છે. અને એના ઉપર આ મધ્યલોકમાં જ ઉપર જ્યોતિષી દેવો, સૂર્ય, ચંદ્ર, જે બધા આપણે કહીએ સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, એ બધા શું છે, દેવોના વિમાન છે. તો એ બધા ક્યાં છે, આ મધ્યલોકમાં છે. અને એ મધ્યલોકના ઉપર જે આપણે ઉર્ધ્વલોક કહીએ, એમાં આ શું છે, બધા દેવો છે. 12 દેવલોક, પછી 9 ગ્રૈવેયક, એના પછી 5 અનુત્તર વિમાન, અને 5 અનુત્તર વિમાન પછી 12 યોજન પછી શું છે, સિદ્ધશિલા છે. તો એકચ્યુઅલી જોવા જઈએ તો મને ફાવશે તો હું એકચ્યુઅલી અહીંયા છે કે નહીં, હું એનું તમને એક મિનિટ હમણાં પણ બતાવી શકું, પિક્ચર જે છે, પણ ખબર નહીં કેમ દેશે, આખું આમ શેપ છે એનો. તો એ શેપમાં આપણે જોઈએ તો દેવલોક પતે ને એના કેવળ 12 યોજન પછી સિદ્ધશિલા છે. એટલે તમે કહીએ ને એક જમ્પ મારો તો સિદ્ધશિલા પહોંચી જવાય. તો પણ જે ઉપર, જે એકદમ ઉપરના દેવ છે અનુત્તર વિમાનદીનો, ત્યાંથી એ દેવોને પણ મોક્ષે જવું હોય તો પાછું મધ્યલોકમાં આવવું પડે, મનુષ્ય જન્મ લેવો પડે. મનુષ્ય જન્મ લઈ ત્યાં સંયમ ગ્રહણ કરી, સાધના કરી, અને પછી જ તે લોકો ક્યાં જઈ શકે, મોક્ષે જઈ શકે. એટલે બેઝિકલી જે આપણો મનુષ્ય જન્મ કહીએ છીએ વારે વારે, ઇટ્સ વેરી વેરી દુર્લભ. પણ આ જે પ્રમાણ પણ બતાવેલું છે 14 રાજલોકનું, 7 રાજલોક, અધોલોક, 7 રાજલોક, ઉર્ધ્વલોક, ને એમાંથી કેવળ નાનકડી પટ્ટી ઓછી, જેમ કે આપણે આટલા મોટા આપણે કાળચક્રમાં જોયા, આટલા કરોડા કરોડી સાગરો, પણ એમાં ખાલી 21,000 વર્ષનો પંચમ આરો, બીજા 21,000 નો છઠ્ઠો આરો, એવી રીતે આટલું લાંબામાં કેવળ 1800 યોજનનું આ આપણે જોઈએ તો એ મધ્યલોક છે. તો આ આપણે ડિટેલમાં, વધારે ડિટેલમાં સમજશું આવતી વખતે. એટલે આપને તમને ખાલી ઇન્ટ્રોડક્શન કર્યું કે આ, અને એ જે ભાગ છે આ 14 રાજલોક, એના 12 અનંત આકાશ છે. આકાશ એટલે ખાલી સ્પેસ, નોટ આપણે દેખાય છે એ આકાશ. આપણે જ્યારે 6 દ્રવ્ય કરશું ત્યારે એમાં જીવ અજીવ ત્યાં આકાશ જોયા, ઇટ્સ એમ્પ્ટી સ્પેસ. તો એ અનંત, એને અલોક કહેવાય. અને જે બધું આપણે દેખાય છે એ આ લોક કહેવાય, અને એ લોક 14 રાજલોક કહેવાય. તો એ 14 રાજલોકમાં આ બધું આપણે કહીએ તો સમાયેલું છે. એટલે આ બધા જે ટોપિક્સ છે એમાં કઈ આપણે કહીએ તો ફિલોસોફિકલ કઈ ટોપિક નથી. કાળચક્ર કર્યું, પછી આ રાજલોક કરશું, 14 બ્રહ્માંડ સ્વરૂપ, નોટ એટ ઓલ ફિલોસોફિકલ. પણ આપણે ખબર હોવી જોઈએ એક તો કે કેવી રીતે જૈન, આપણે ભૂગોળ પણ કહી શકીએ, જૈન દર્શનમાં કેવી રીતે કરેલું છે. અને મેન તો મને એવું લાગે કે આ સમજીને આપણે શેના માટે સમજવા, કે પાછું રિપીટ કરીશ કે જે આપણને વારે વારે કહેવામાં આવે છે કે મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે. તો જ્યારે આપણે આ કાળચક્ર સમજીએ, જે કાળચક્ર ઉપરથી એટલું તો ખ્યાલ આવ્યો આપણને કે જે આપણે હમણાં પંચમ આરામાં જન્મ લીધો છે, એ આપણું આયુષ્ય, જે આ મોટા મોટા આયુષ્ય છે, પહેલા, બીજા, ત્રીજા આરામાં, ચોથા આરામાં ઓછા ઓછા થતા જાય છે.
તો એના કમ્પેરિઝનમાં વી ગોટ સચ અ સ્મોલ આયુષ્ય. અને એ આયુષ્યમાં પણ આપણને આપણે જોવા જઈએ તો આપણો બાળપણ તો એમ જ ચાલ્યું જાય, રમવામાં, એજ્યુકેશનમાં વગેરે એમાં. પછી આપણા ગૃહસ્થાશ્રમ આવે, બરાબર છે, પુરુષોને કમાવાનું હોય, સ્ત્રીઓને ઘર સંભાળવાનું, બાળકો મોટા કરવાના, એમાં જ ચાલ્યું જાય. હવેનો જે ટાઈમ આપણને લઈએ, આપણે જનરલી જે બધા વી હેવ પાસ્ડ અવર મિડલ એજ, વી આર ટુવર્ડ્સ હવે વૃદ્ધાવસ્થા, તો ત્યાં થોડુંક આપણને જે આપણે કહીએ કે હવે આપણને એમ થાય કે આપણે આપણા આત્માનું સોચવું જોઈએ. કારણ આટલા લાંબા સમયમાં આપણે જઈએ કે કેટલો ઓછો કાળ, મનુષ્ય કાળ અને મનુષ્ય કાળમાં પણ કેટલો ઓછો કાળ આપણે મળે છે. અને જે આપણે સમજ્યા પછી એટલું જ સમજ આવે છે કે જે આપણે આત્મકલ્યાણ કરી શકવાના છીએ એ આ જ જન્મમાં કરી શકીએ છીએ. દેવ આપણે જોશું તો દેવ ગતિમાં તમે એક સાદું ચોવિયારનું વ્રત પણ નથી કરી શકતા. ફગત ચોવિયાર એક નવકારસી પણ નથી કરી શકતા. ખાલી તમારા પુણ્યની બેંક બેલેન્સ તમે ઓછી કરી શકો છો. હા, પરમાત્માની ભક્તિ કરી શકશે પણ એ નહીં. અને નરકમાં જશો તો ત્યાં તો દુઃખ 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 હોય છે. તિરંજમાં તો આપણે નજર સામે જોઈએ છીએ. તો આ જ્યારે આપણે સમજશું આ કાળચક્ર અને બ્રહ્માંડ સ્વરૂપ, તો એ આપણને બરાબર ખ્યાલમાં આવે કે કેટલું આપણે જે દુર્લભ કધેલું છે. હિન્દુ આપણે ગ્રંથો જોઈએ તો જૈન જોઈએ કે તે ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આ મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. અને આપણે નેક્સ્ટ ગુરુવારના આ જ ટાઈમે 8:30 વાગે આપણે બ્રહ્માંડ સ્વરૂપ લઈશું. અને એના પછી 6 દ્રવ્ય, એ 6 દ્રવ્યમાં લોક, આકાશ, જીવ, અજીવ, જીવના ભેદ વગેરે આ 6 દ્રવ્યમાં આવશે. જય જિનેન્દ્ર બધાને. થેન્ક યુ. સરસ સમજાવ્યું. ઘણું બધું જાણવા મળ્યું. સારું.